લખે છે વીરો રામદેવ આવી કંકોત્રી લખું છું મારી બેનને આવજે બેની હે આવજે બેની વીર ના રે વિવાય રે મારી બેનની આજે હવે મમતાયો નહીં છોડે વીરો રામદેવ એ મારો માંડવો રે સુનો પિતાજી લાગશે મારો મંડપ સુનો પિતાજી લાગશે એ સુના લાગે આ રાજને રે દરબાર રે મારી બેનની આજે આવી કંકોત્રી લખે છે વીરો નામ પિતાજી બેન સગુણા વગર આ પોકણગઢ સૂનું લાગે છે પિતાજી હા વિલંબ નહીં કરો જલ્દીથી રત્નાને બોલાવો જેમ બને તેમ જલ્દીથી બેન સગુણાને તેડવા મોકલો પ્રધાનજી જી મહારાજ આ રામદેવ હઠ પકડી ગયા છે કોઈ રીતે માને તેમ નથી તો આપ રત્નાને ઘરે જઈને બોલાવી આવો જેવી તમારી આજ્ઞા રામ રામ છે બાપુ રામ સત બાપુ અત્યારે પરોડીઓ બોલાવે મારે શું કામ પડે રામદેવ બોલાવે છે જય હો બાપુની જય હો પધારો રત્ના બાપુ એવું વળી અમારું શું કામ પડ્યું અરે વીરા અમે તમને એટલા માટે બોલાયા છે વીરા પિતાજીએ મારા લગ્ન નક્કી કર્યા છે પત્રિકા લઈ પિંગળગઢ બેન સગુણાને તેડવા જવાની છે વીરા નહીં બાપુ પિંગલગઢ હું નહીં જાઉં મારો રાજા બહુ અભિમાની ને અહંકારી છે બાપુ અમે ઝીણા માણ અમારા છોકરા રખડી પડે પિંગલગઢ હું નહીં જાઉં બાપુ સાચી વાત છે તમારી વીરા રત્ના હું જાણું છું પટિયાર અહંકારી છે અભિમાની છે કદાચ બેન સગુણાને મોકલશે કે નહીં પણ મોકલે પરંતુ વીરા બેનને તેડવા તો જવા પડશે ને વીર કારણ કે તમારી પાસે પદમની સાંઢ છે અને એ સાંઢ વાયુ હોય કે દોડે છે વીરા મને વિશ્વાસ છે તમે પિંગળગઢથી બેન સગુણાને અવશ્ય તેડી આવશો વીરા આ પટિયારની ચિંતા છોડી દો વીર પટિયાર ભલે અહંકારી હોય અભિમાની હોય પરંતુ તમે આ પત્રિકા એને આપશો તો બેન સગુણાને અવશ્ય મોકલશે એવો મને વિશ્વાસ છે વીરા આપ ના નહીં પાડો બેનને તેડી આવો વીર રત્ના અય પિંગલગઢ જામું રામદેવ એ હું પાછો નહીં આવું એ પિંગલગઢ જાઉં રામદેવ એ હું પાછો નહીં આવું એ તો જીવતાને જાગરું તારે દિયો પિંગલગઢ જાઉં રામા પાછો નહીં આવું વીરા રત્ના બેન સગુણાને તેડવા જતા જો તમને ડર લાગતો હોય તો જાઓ હું તમને વચન આપું છું વીર એ ભીડ પડે તો રત્ના હે વીરા યાદ મને કરજે એ તને ભીડ પડે તો રત્ના હે વીરા યાદ મને કરજે હું લીલુડે ઘોડે વારે આવીશ જી ભીડ પડે તો વીરા યાદ મને કરજે યાદ મને વીરા રત્ના બેન સગુણાને તેડવા જતા તમને રસ્તામાં ભીડ પડે પિંગળગઢમાં ભીડ પડે તો મને યાદ કરજો વીર એક પલવારમાં આવી તમારા બધા દુઃખ દર્દ દૂર કરી દેશ વીર આપ ચિંતા છોડી દો લ્યો આ પત્રિકા જાઓ બેનને તેડી આવો અરે બાપુ આ તમારું ગજવું નનકું છે ને આવા શબ્દ મોટા વીરા રત્ના તમે મારા ગજા સામુને જો મારા શબ્દ બાજુ ધ્યાન આપો મારી વાણી ઉપર વિશ્વાસ રાખો વીર તમને ઉની આંચ નહીં આવે વીરા બેન સગુણાને તેડવા જાવ છો બેનના આશીર્વાદ તમારી સાથે રહેશે વીર મને પૂર્ણ વિશ્વાસ છે તમે જલ્દીથી જલ્દી બેન સગુણાને તેડીને પાછા પધારશો શ્રદ્ધાનો વિશ્વાસ રાખવી જ પડશે ક્યાં જાવ નહીં જાવ તમે મારી નાખશો હું જાશો એટલે હું મારી નાખશે પાછી ઘરે ક્યાં શાંતિ પાડે કાઢી રબાણ મોત થયું નક્કી કાલે બે માણ બાજ્યા ઉતા ઠીક ના બાજ્યા
તો પાડે કરીને એમ કે હું મરી જાઉં છૂટું આમાંથી. તે શું અમારો માલ હો ને તો એ દવાની ડબલું પડ્યું હતું અભરાઈ મથે. પછી એક સ્કૂટર રાખ્યું હતું, બેન દૂધ વેચવા જવું પડે તો એ પેટ્રોલ ડબલું એ મથે રાખ્યું હતું. તો પાડે કરી દવાની બદલે પેટ્રોલ પી ગઈ. મરી ગામને ચારે કોઈ ધડમ થોડ મરી કરવા. આજે કે હે પાલી એમાં હડકાઈ હતી છે, પાલી હડકાઈ. હું તો એ માલમાં નીકળી ગયો હતો. મને તો ખબર નથી. વળી એક જણો મને કે હાલ તારી પાસે મને હડકાઈ થઈ છે. મેં કીધું એવું તો વળી શું થઈ ગયું? ઉગામાં બે રોટા ખાઈ ગયું હતી કીધું. પછી છોરાને કીધું હું તારી માં હડકાઈ હતી છે ને આ માલને હાથે હું જાઉં કીધું. પછી આવ્યો અહીંયા આવ્યો તો મને તો કઈ સમજણ પડતી નથી. એ ધડમ કરતી હતી. ગામના હો 4 જણા એમ કરો ને કે ડાકધન તીડિયાઓ નહીં કે ખબર તો પડે કાં કી કે પછી સિટીમાં તારાપુર સિટીમાં ડાકધન તીડિયા ડાકદર કે છે હો બધું. કીધું આ પેટ્રોલ પી અને ગામને ચારે કોઈ ધડમધોડ કરે હવે અમારે કરવો શું કીધું. ડૉક્ટર કંઈક બીજું એવું કે એમાં ચિંતા કરે જાઉં છે નહીં કાંઈ કે જઈ પેટ્રોલ થઈ રહેશે ને પછી આપણું એકલી ઊભી થઈ રહેશે. કરો તમારા ડબલા ચાલો. અજરાઈ કોને બોલાવે રે એ રબારણ તમે આવજો રે અને આવજો કઈ આ ઉત્તર ને દરબાર રે એવો રબારી બોલાવે રે એ રબારણ તમે આવજો રે એ રબારણ તમે આવજો કેમ થી પાડે કરી આટલા બરકા દીધા ને આવી લીધા રિયાણી તો છે જ. એ વિપલાની માં એ થાંભલે એ વિપલાની માં અલ્યા હને બરકામાં તે બરકા દોહર્યા. આજો આ રાજા મહારાજા કૂતરી દીધી કૂતરી. એ કૂતરી ન કેવરાય એને કંકોત્રી કેવરાય. હવે કંકુતરી કેવરાય પણ હાજા ડાપીલા ભેગા થયા હતા. એ ડાપેલા ભેગા થયા આવતા માં કચરો ન કેવાય કચેરી કેવાય. કચેરી કેવરાય ઓય કાં હમું બોલાવ હાજી મેજની આપણી બંનેની કિંમત કરશે પાછા. હવે છે ને મારે જવું છે પિંગલગઢ બેટ સગુણા ઢેળવા. એ ઢેળવા ન કેવાય તેડવા કીધું હશે. હો તેડવા કીધું હશે પણ હવે અમને શું ખબર માલમાં જ પડે હટાણું કરવા જવું કે અમે જઈએ. તે તમુને ક્યાં ના પાડી છે? માલ ને હાચવો તો થાય ને. હોવે એ બાજુ હાચવું પડે ને પાછું ગાડો ને. બોલો હું કામ છે પાછું? કામ છે એમાં જવું છે મારે પિંગલગઢ જવું છે બેન સગુણા તેડવા અને તમે હાટ લઈ આવો જપાડે. હાથ ની જડે હને નહીં જડે હાટ. હાથ મોરી છે મારી ધામેણી છે ભાઈ. અરે તારી ધામેણી છે આપણી જ કેવરાય ને ન કેવરાય ના કેવરાય મારે આપે દીધી છે ને. તારા આપે તને દીધી મુને દીધી નથી. એ મને તમને દીધી છે પણ ધામેણી તો મારી છે ને પાછી ઈ મને દીધી છે. હાજુ એક ને એક કેવરાય. ધામેણી નહીં જડે. કેમ નહીં જડે? ના મારી છે પાછી ચાગલી છે ને પાછી એક ને એક છે પાછી. ઈ તો ચાગ તું તો ગાગલી છો ને માનતી નથી તે. હોવે એ તમે પાછા મારા એક ના એક છો. તે કેટલાક રાખવા છો? એક ને એક છો. એ ઉમા ન જવરાય વચન કયું લાંબુ સાચું કહું છું. અરે વચન લાંબુ નથી. ઈ રાજા વાજા વાંદરા કેવરાય ને એ વચને બંધાણા છે મારે જવું જ પડશે. એ વચન કયું લાંબુ હું તમને સાચું કહું છું. એ બીજા કોઈને જડ્યા ને તમે ને વળી જડ્યા એને એમ થાય રાજમાં એક થાય વળી અમુક આજે થાય એક ઊંસા આડા આવતા ઉમા વળી વઠાઈ ગયા. ઈ તમારા એ સાચું કહું એ અહીંયા એના પ્રતાપિયા ને પીણાવા આવ્યો હતો પઠિયાર. પછી એ ત્યારે એને અહીંયા સોરાને પીણાવ્યો હતો ને એ ત્યારે રાધ્યા ધાન ખાવા નતા જોતા અને દાંતેડા ઉડાડતા હતા દાંતેડા. ઈ કોઈ ઢુકડું આપણે કડીએ જઈએ તો હાથ ગાંઠવું આપણે કોઈ ઢુકડું આવવા નથી. એ હાથ ગાંઠું વાળી તમને કાંઈ આડી નહીં આવે. રૂકા દાંતેડા ઉડાડતા આવતા વાઢી નાખશે અમુરાય. સાચું કહું છું. અને પાછો આવો રતન જેવો હીરો મારો એકનો એક. હવે આ જનાવરની જાતને સમજાવી કેમ મારે? એ મને વિશ્વાસ નથી. સાચું કહું છું. એ મારા મોહામું ન જોવો તો સોરાને મોહામું જોવો.
હાજી કોમ સુધરી ગઈ પણ આ પાડે કાઢી સુધરતી નથી એનો હક એ કરવો હવે. કૂવો મૂકીને હું પણ અવાડામાં પડી પણ હું કરે નસીબ ફૂટ્યા પા મોરે ડોહા છે ને છેડ મોહાળ સુધી જોતા હક પણ કરતા હોય, ખબર હે ને? હોય અમારા ડોહાએ કાંઈ જોયું નહીં ને આવો ખટારો ફટકાવી દીધો મારા કરવો હું હવે એ આ તો ખટારો નથી આ તો તવેરો છે તવેરો તવેરો હું ટવેરો છે ટવેરો એ આની તો ઓન બોલાશે 10 જણા લાઈન લાગી જાય હોય આતાજી ભાઈ ઓખામાં ઉંદર છે ઓન તો બોલાણી હતી આવી તે તારા બાપે 5 પેટી લીધી હતી એમ જ નથી આવી. એ 5 પેટી હવે ખાલી લઈને ફરે રહ્યો સાચું કહું છું ઉમાના જાઓ વચન કયું લાંબુ આપણી ગાડેનું સોરાનું કોણ કરશે તારો આપો કરશે બીજું કોણ કરશે આપો શું કરે એ પણ ગઠ્ઠો થઈ ગયો હવે સાચું કહું છું લે ખોટા તન્મીને ગામમાં એક આ પાસે એક કામ કરો મારો ચૂડલો ભાંગતા જાઓ મને વિશ્વાસ નથી કે તમે પાછા આવશો દેવ દેવ કાંઈ વાંધો નહીં ચૂડલો ભાંગી નાખજો એ આવો પાસે મને રતન જડશે નહીં પાછો લે લે પાછી લઈ આવો હવે મારે 2 દિવસ પાછું પૂગવું છે જપાડે હાંટી લઈ આવો ભલે પછી આવશો કે દી પાછા કાલ દિન પર મેં પાછા નહીં આવત પછી જોજે પાસે બીજું હું પાસે કાં ગોઠવી લેશું બીજું હું થાય એ બીજું પાસે રહ્યું હમણાં જાઓ બીજું ગોઠવું છે વીવર પહેલા જો આ કાયદો હતા ભેના સિંગના પગના હાલવાનો મારો કેવી ડાઈ છે જો પાછી પાછી એકલી હાલી આવે છે હાચરજો પાછા આ અસવાર કેમ આવો બધો આકલે વાળો અસવાર બરોબર છે અને હા આ શું પેલો ગાંધી બાપુનો વારનો છે ક્યાંક વર્કશોપ આવે ને ત્યારે જરાક આપણા ડ્રાઈવરનું મોડેલ બદલાવતા આવજો બોલે છે એવું જણ હાજુ જેનો કોટ નીકળ્યા ના હોય આ કોટ એટલે શું જૂની મોડેલનું છે ગાંધી બાપુનું વારનું જીજે 12 હોય અને બીજું સાંભળ્યું સંભળાવો ધૂના ભેગી લાંબી આપણે એવું ધુનામાં પાડોશણ છે ને એને લોટ આ મને ખબર જ હતી એનું જ નામ લેશો ધૂનામાં એટલે કે ધૂનામાં ગી લાંબી અરે ધુનામાં હને લાંબી વ્યવહાર તો કાચો તાકડો છે હાચવજો અધામણીને ભલે હા તારા બાપેનું પકડ્યું હો ધુનામાં જી લાંબી છે એ હાલે હાલે પદમણી હાથ ઉગરા કમકે છે એ હાલે 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 પદમણી યાર ઉંદરા કમકે છે હવે હાલી હાલીને હોય થાકી રહ્યો રામદેવ બીજી વાર પેણ છે ને તેની યાર અરે ચાલ રત્નો ચાલી ચાલીને થાકી ગયો લાગે છે તો માટે ચાલ આજ હું તેમને પિંગળગઢને પાદરે પહોંચાડી દઉં. આ જગામગા દેખાય છે ને આ કયું નગર છે દરવાજામાં પૂછા તો કરી જો ભાઈ કોણ છે દરવાજામાં દરવાજા રાજાનો પ્રધાન છે, તારે શું કામ છે? અમારા ઘરવાળા કહેતા હતા હાવ ખોટા છે નથી આ રાજાના પ્રધાનમાં જો પાવર કેટલો પડ્યો રાજામાં કેટલો છે મહારાજ આપને બારે એક રાયકો મળવા માંગે છે. હા પ્રધાનજી, તને ઘણી ખુશીથી અંદર આવો. ઘણી ખુશીથી મળી શકે છે. રામ રામ છે બાપુને રામ સત શું રામ સત રામનો સાટો ન મળે રામ સત બોલ રાયકા ક્યાંથી આવો છો ને શા કાજે આવો છો? હા બાપુ રામદેવના લગ્ન થઈ રહ્યા છે અને બેન સગુણાને તેડવા આવ્યો છું ને આવ્યો છું પોકન ગઢ પાકડગઢ રામદેવના લગન અને આ જો સગુણાને તેડવા આ જો તેને તે પાછો ચાલે જા. મેં થોડકી તાણ લાગે છે એમ જ આવરાણું છે અહીંયા રાયકા, તને ખ્યાલ જ છે કે હું કોણ? પિંગળગઢનો રાજવી પટિયાર. તારે પાછું પોકડગઢ જવું હોય તો આ જો તેને તે પાછો ચાલે જા. બાપુ તમે પિંગલગઢના રાજા છો બરાબર હું રાજા જંગલનો રાજા છું. રાયકા,
જેવી ત્યાં સુતેલા સાવજને છછોડવો અને આ પટિયાને છછડો સરખો જ છે. માટે જજુ રાયકા તારે જિંદગી પ્યારી હોય અને પાછું ભગરગઢ જવું હોય તો આ જો તે પાછો ચાલે જા. બાપુ તમારો દાંતેડો મ્યાનમાં રાખજો પણ ને કડિયારી ભારી થઈ પડે. રાયકા પ્રધાનજી જી મહારાજ. આ રાયકો કોઈ તે માને તેમ નથી. માટે હેડ તેના માર મારી સખત જેલી તો પૂરી દો. જેવી જ તમારી આજ્ઞા. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે, નહીતર પડશે હેટર માર, નહીતર પડશે સંકટ જેલ. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે, આજ તારું રે કીધેલું ચમચા નહીં માનું રે, ભલે પડે સંકટ જેલ, ભલે પડે સંકટ જેલ. આજ તારું રે કીધેલું ચમચા નહીં માનું રે. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે, નહીતર પડશે હેટર માર, નહીતર પડશે સંકટ જેલ. આજ મારું રે કીધેલું રાયકા માની જાને રે, આજ તારું રે કીધેલું ટુકડિયા નહીં માનું રે, ભલે પડે સંકટ જેલ, ભલે પડે સંકટ જેલ. આજ તારું રે કીધેલું ટુકડિયા નહીં માનું રે. આજે રબારી પુરાણો રે એ સંકટ જેલ મારે અને એની આ કોણ લે સંભાળ રે. એવો રાયકો રે પુરાણો રે એ સંકટ જેલ મારે, એ સંકટ જેલ મારે. અરે આ પટિયારે રત્નાને સંકટ જેલમાં પૂર્યો છે. ચાલ આજે એને જેલમાંથી મુક્ત કરો. પ્રધાનજી જી મહારાજ. પેલા રાયકાને સંકટ જેલમાં પૂરે છે. મારે તેની તપાસ કરો. મહારાજ રાયકો જેલથી મુક્ત છે. પ્રધાનજી જી મહારાજ. એમને પૂછા કરો કે જેલમાંથી મુક્ત એને કોને કર્યો. રાયકા તને જેલથી મુક્ત કોને કર્યો? એવડી બધી પૂછા કરવાની તમારે શું જરૂર છે? જેલથી મુક્ત કોને કર્યો? જલ્દી જવાબ. તને જેલથી મુક્ત કોને કર્યો? તમે શું કરી લેશો? હેન્ટર આવશે પાછી. તું કે તારા રાજા નહોતા આયા તો કે? કોણ આવ્યું તું? મારા રામદેવ આયા હતા. મારા રાયકો એમ કે તું કે તારો રાજા નતો, મારા રામદેવ મુક્ત કર્યો છે. પ્રધાનજી જી મહારાજ. આ શું વાત કરો છો? આજ સુધી આ પટિયાની જેલમાંથી કોઈ મુક્ત થયું નથી અને તમે કહો છો કે આ રામદેવ મુક્ત કરે છે. લાવો હેટર જોઉં છો એનો રામદેવ ક્યાંથી બચાવવા આવે છે. અરે આ સગુણાનો સાસરો માને તેમ નથી તો ચાલ આજે એને હું પરચો બતાવું. ચાલ પરચો પૂર્ણ કર. પ્રધાનજી જી મહારાજ. કઈ ચેન પડતું નથી. નથી પડતું. પહેલા આપણે જોયું તો રાયકો સંકટ જેલમાંથી મુક્ત થઈ ગયો. આજ હેન્ટના માર મારતા હાથ પણ પાછા પડે છે. નક્કી રામદેવનો પરચો તો હોવો જ જોઈએ. રાજમાંથી તમારી મહારાણીને બોલાવો. જેવી જ તમારી આજ્ઞા. આજે પ્રધાન બોલાવે હે રાજમાં તયાવજો, આવજો હે રાજ ને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. પ્રધાન બોલાવે હે મહારાણી આવજો. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો. કહો પતિદેવ, એવા અમારા આ રાજમાં શું કામ પડ્યા? હા સતી, આ રાયકો પોકરગઢથી આવ્યો છે. રામદેવના લગ્ન થઈ રહ્યા છે માટે સગુડાને તેડવા આવ્યો છે. આમાં તમારે શું કહેવાનું છે? નહીં નહીં પતિદેવ, આજે 20 વર્ષ થયા, કોઈ કાગળ નકા ચિઠ્ઠી કાંઈ નહીં, અને તમે કહો છો કે સગુણાને તેડવા આવ્યો છે. રાયકાને કહો કે જે રસ્તે આવ્યો છે તે રસ્તે પાછો ચાલ્યો જાય. તમારું કહેવાનું પણ સત્ય જ છે.
એ તો વેવાણ કોઈ ટપાલી ફુગાડ્યો નહીં, પણ હું જાતે મોટો કંકુતરો લઈ આવ્યો તમારા હારું. તમારી પાસે જ રાખો. હે સાસરીએ સાસરીએ પરણે સગોદી રહ્યો અને વરી પિયરીએ પરણે માડી જાયો વીર પણ મને સપના આયા માધવ રાતના હરે રે મન હૈયે હરખન માય. અરે માં, હું આજ રંગમહેલની અંદર સૂતી હતી. સૂતા મને સપનું આવ્યું કે પોકળગઢ ભાઈ રામદેવના લગ્ન થઈ રહ્યા છે માં. અરે વહુજી, સપનાની વાત સત્ય ન મનાય. તમને આડપંપાળ થયો હશે, મહેલમાં જઈ અને સૂઈ જાઓ. નહીં માં, આજે મને સપનું આવ્યું એ ખરેખર સત્ય છે માં, આડપંપાળ નહીં. રત્નો વીરો પોકળગઢથી મને લેવા માટે આવ્યો છે માં. આજ જો તમે મને પ્રેમથી રજા આપો તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં. અરે સગુણા, ડાબે અને જમણે તેતર બોલે અપશુકન થાય, પિયર ન જવાય. આવી હરિયાળી વન મારે માડી કોયલ બોલે સુકન્યા થાય છે સવડા સુકન્યા થાય છે સવયા આવી હરિયાળી વન મારે માડી કોયલ બોલે. હરે માં, હરિયાળી વનની અંદર કોયલ પણ ટવકી રહી છે, સકન પણ સવયા થઈ રહ્યા છે માં. આજ જો તમે મને પ્રેમથી રજા આપો તો હું મારા ભાઈના લગ્નમાં જાઉં. ભલે વહુજી, પિયર ભલે જાઓ, પણ મારા પૌત્રને સાથે ન લઈ જતા. અરે માં, વર્ષો વીતી ગયા, ક્યારે પિયર જવાનું નામ નથી લીધું માં. આજ તમારા ભાઈના લગ્ન થઈ રહ્યા છે તો હું મારા પુત્રને સાથે લઈ જઈશ માં. અરે વહુજી, જશો ભરેલા પણ આવશો ખાલી. અરે માં, એક બાજુ રજા આપો છો અને બીજી બાજુ શ્રાપ શા માટે આપો છો માં? મારા પુત્રની બધી જવાબદારી મારી, મારા પુત્રને આંચની આવવા દઉં માં. ભલે વહુજી, મારા પૌત્રને સાથે ભલે લઈ જાઓ, પણ કાંઈ પણ થયું હશે તો આ પિંગળગઢ આવું ભારે થઈ પડશે. ભલે માં, કે હાકો હાકો રત્ના વીરા હાટ વીરના વિવાઈ જાવો રે. હાલે હાલે પદમણી હાથ ઉતરા કમકે છે. કે હાલે હાલે પદમણી હાટ ઘૂઘરા ગમકે છે. હાકો હાકો રત્ના વીરા હાટ પોકળગઢ જાવો. मैं कौन? दिल्ली नगरी का बादशाह। आज 7 दिन हुआ मैं दिल्ली शहर में गया नहीं हूँ। मेरे दिल्ली शहर की रोशनी कैसे चलती होगी मेरे को भी मालूम नहीं है। तो चल पहले मैं मारे वाले वजीर को बुलाऊं। आज बादशाह रे बुलाए वजीर आइए रे, आइए आपके दरबार, आइए दिल्ली के दरबार। आज बादशाह रे बुलाए वजीर आइए रे, आज बादशाह ना बोलाया वजीर आ गया रे, आया अपने दरबार, आया दिल्ली के दरबार। आज बादशाह ना बोलाया वजीर आ गया रे। बादशाह को सलाम वालेकुम। वालेकुम सलाम। वजीर जी, जो हुजूर, अपने दिल्ली शहर की रोशनी कैसे चलती है? बहुत अच्छी तरह से चलती है हुजूर। वजीर जी, जो हुजूर, अपने दिल्ली शहर में मूर्खे कितने हैं? मूर्खे तो नहीं है हुजूर,
इतने बड़े दिल्ली शहर में कोई मूर्खा पैदा नहीं हुआ है। नहीं हुआ है हुजूर। ठीक है वजीर जी, हमारे दिल्ली शहर में कौए कितने हैं? 999 है कौए। इससे कोई ज्यादा होगा तो वो बाहर से आया होगा। सच बात है। कम होगा तो शहर छोड़कर चला गया होगा। ठीक है वजीर जी, हमारी एक बात सुनो। हमारे दिल्ली शहर में कोई झूठे रामले का नाम न ले। अगर कोई झूठे रामले का नाम ले उसको सख्त मना कर देना। ये हमारा दिल्ली शहर में बादशाह का हुक्म है। ठीक है हुजूर। लीला पीला तारा ने जा भर के लीला पीला तारा ने जा भर के लीले घोड़ी धानी राम दे आरो मारा रणो जाना धानी राम दे बीज पूनो बोला पाट मंडाणा बापा बीज पूनो बोला पाट मंडाणा पाटे वेला आवो मारा रणो जाना धनी राम दे पाटे वेला आवो मारा रणो जाना धनी राम दे। वजीर जी, जो हुजूर। ये आवाज मेरे महलों तक, मेरे कानों तक सुनाई दे रही है। ये आवाज मुझे बहुत परेशान कर रही है। ये झूठे रामले का नाम कौन बोल रहा है? तपास करो वो कौन आदमी है। ठीक है हुजूर। अरे बादशाह आटલું બધું અભિમાન તું શાનો કરસ? અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, અભિમાન હરણા કંસનું નથી રહ્યું અને અભિમાન બાદશાહ તારો પણ નહીં રહે। જો મારો રામદેવનો પરચો જોવો હોય તો એની બેન સગુણા હરિયાળી વનની અંદર જઈ રહી છે, જોઈને લૂંટીશ તો મારો રામદેવ તને જરૂર પરચો બતાવશે। જો તને આ કવિરાજનું વચન છે। हाँ, आज अच्छा मौका मिला है कि रामदेव की बहन सगुना आज हरियाली वन में से अकेली जा रही है। उसको लूटने के लिए जाना तो पड़ेगा। वजीर जी, राज में से बड़े बड़े चोटे को बुलाओ। ठीक है हुजूर। आज भजी न बुलाए छोटा आइए रे, आए अपने दरबार, आए दिल्ली के दरबार। आज भजी न बुलाए छोटा आइए रे, आज भजी का बुलाया छोटा आ गया रे, आ गया राज के दरबार, आ गया दिल्ली के दरबार। आज भजी का बुलाया छोटा आ गया रे। क्या बात है वजीर जी? बादशाह बुला रहे हैं। क्या बात है नामदार? क्या काम करते हैं? हम छूटक में चोरी का काम करता है और जथाबंद में लूटने का काम करता है। जथाबंद में काम करने का है। हाँ तो करता है। रामदेव की बहन सगुना आज हरियाली वन में से अकेली जा रही है। उसको लूटने के लिए जाना है। हाँ तो जाता है। कितना दिन लगेगा? 1.5 दिन तो लगता है ना। 1.5 दिन में वापस आना। वापस नहीं है तो पाछा तो आवता ज छे ने। माल ज्यादा हो, चलो हमारी साथ। बाद में चलूंगा। क्या बाद में चलूंगा? खबर पड़ता है हमारी साथ में चलता है तो। हाले हाले पदमणी हाथ घुघरा गम के छे। हाले हाले पदमणी हाथ घुघरा गम के छे। जंगले किधर जाता छे? अरे किधर जा? तुम्हारा बाप का रास्ता है, पूछा करे। सीधा जवाब दे दे, किधर जाता छे? नहीं तो देखता छे ये दो नारी वछुट जाएगी ना तो तेरा फोदा निकल जाएगा। ये देखता से? अरे तेरी लकड़ी तो इधर पड़ी होगी, ये तो 2 किलोमीटर से आएगी। तो अरे देखता नहीं है? किधर जाते हैं? हाँ तो पोकनगढ़ जाते हैं। चलो साले को हट। लूट लो। हट। क्यों?
लोट लोट साला ये टेणी बहुत खतरनाक है चले माल निकाल साला वाग रहा अबे तेरी जोत का तारा पुनी बाजार में साला वाग रहा हो टीटिया में से चोरी का धंधा कर रहा है।